જલુભાઈ દેસાઈ, હું નાગેશ કોર્પોરેશનમાં ઝોનલ મેનેજર તરીકે છું. અને રાકેશભાઈ જે આક્ષેપ કર્યો છે એ અમે જે તે સમયે નગરપાલિકા જોડે આ કામગીરી શરૂ કરી તે વખતે અમને જે ટીપરો ભાડા પટ્ટે અમે રાખ્યા હતા એને કોઈ ફિટનેસ સર્ટી અમને રજૂ કરેલું નહોતું, કારણ કે તેનું કોઈ ફિટનેસ હતું નહીં. એ ખૂબ જ જૂના હતા, 10 વર્ષના કોઈ જૂના હતા, કોઈ 5 વર્ષ જૂના હતા. તેમ છતાં અમે તેમાં એક વાહનમાં લગભગ 50,000થી માંડીને 1 લાખ સુધી ખર્ચો કરેલ અને કામગીરી ચાલુ કરેલ હતી. અને ત્યારબાદ વારંવાર વાહનો બગડતા હતા એટલે અમારી એક નવેમ્બરની અંદર એક મીટિંગ થઈ 2024ની અંદર, અને એવું કહેવામાં આવ્યું કે આ વાહનોથી કામગીરી ના થતી હોય તો તમે નવા કરી દો. એટલે અમે સ્વખર્ચે બીજા 15 વાહનો નવા ખરીદ્યા અને તે સમયે સેનેટરી ચેરમેન તરીકે રાકેશભાઈ હતા અને એમના હાથે જ લીલી ઝંડી અપાવીને નવા શરૂઆત કરી હતી. એમનું કહેવું કે તમે જૂના ચાલુ રાખો અને નગરપાલિકાના તમે 5 લાખ રૂપિયા ભાડું ભરો. એ તો શક્ય જ નથી, કેમ કે એ તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ એમની ચાલુ થઈ શકે તેમ નથી. અને જો ચાલુ કરી ખર્ચો કરીને તો એ ડોર ટુ ડોરની કામગીરીમાં વિક્ષેપ ઊભો થાય એવું બધું ચાલે વાત નથી. એમનું મેન મુખ્ય કારણ એમ કે તમે 5 લાખ રૂપિયા મહાનગરપાલિકામાં ભરો દર મહિને, આપી શક્ય જ નથી ને આપવું. ખોટા આક્ષેપો કર્યો છે એમ કે તમે આ રીતે વાહનો દબાણ ઊભું કરવા માંગે છે, પણ અમે ખરેખર આ વિશે ચલાવી લઈએ તેમ નથી. એમનું એવું કારણ હશે કે કદાચ મહાનગરપાલિકાના વાહનો તમે શરત મુજબ વાપરો, પણ એ કોઈ કાર્ય શક્ય નથી, કારણ કે કચરામાં ફરતી ગાડીઓ એનું વર્ષ 5 થી 6 વર્ષમાં એનું આયુષ્ય પતી જાય, પણ એ સક્સેસ જ નથી. હવે એ ખ્યાલ નથી એમનું કારણ શું છે. આ બાબતે જો અમે એવું કહેવા માંગીએ કે ખરેખર જો કામગીરી સારી રીતે કરવી હોય તો નવા વાહનો સિવાય થાય એવું નથી.